ફ્રેન્ડ્સ, તલના લાડુ તો તમે દર ઉત્તરાયણ પર બનાવતા હશો, પણ શું ક્યારે તમે માઇક્રોવેવમાં તલના લાડુ બનાવ્યા છે? જો તમે તલ અગાઉથી શેકીને રાખ્યા હશે, તો માઇક્રોવેવમાં માત્ર 3 જ મિનિટમાં લાડુનું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય છે. અને ગોળનો પાયો કરવાની કે પાયો ચેક કરવાની કોઈ ઝંઝટ નથી. અને લાડુ આપણે જેવા ગેસ ઉપર બનાવીએ છીએ એવા જ બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં 200 ગ્રામ સફેદ તલ લીધા છે અને 200 ગ્રામ તલની સાથે 150 ગ્રામ ગોળ લીધો છે. મેં અહીં ચીક્કીનો ગોળ આવે છે એ લીધો છે, પણ તમે બીજો કોઈ પણ ગોળ લઈ શકો. અને વાડકીનું માપ કરવું હોય તો 1 વાડકી તલની સામે અડધી વાડકી ગોળ લેવાનો. તો સૌથી પહેલા આપણે તલને શેકીશું. આજે આપણે ગેસનો ઉપયોગ બિલકુલ નથી કરવાના, તો તલને પણ માઇક્રોવેવમાં જ શેકીશું. તો તલને શેકવા માટે હું અહીં એને એક બીજા મોટા માઇક્રોવેવ સેફ બાઉલમાં ટ્રાન્સફર કરી રહી છું. તો બાઉલને માઇક્રોવેવની અંદર મૂકી માઇક્રોવેવને ઓન કરી દઈશું. 1 મિનિટ થાય એટલે ચમચી વડે તલને ઉપર નીચે કરી લઈશું, જેથી બધા તલ એક સરખા શેકાય. અને ફરી પાછા એને માઇક્રોવેવની અંદર મૂકી દઈશું. તલને શેકાતા કેટલો સમય લાગશે એ ચોક્કસ કહી શકાય એમ નથી. મને આ 200 ગ્રામ તલને શેકતા 9 મિનિટનો સમય લાગ્યો છે. પણ જો તમારા તલ ભેજવાળા હોય તો વધારે સમય લાગી શકે છે. અને હા, 1-1 મિનિટના અંતરે તલને હલાવતા તો રહેવાનું જ. 7-8 મિનિટ થાય એટલે તલને મોંમાં નાખીને જોઈ લેવાના અને શેકાઈ જાય એટલે એને માઇક્રોવેવમાંથી બહાર કાઢી લેવાના. હવે શેકાયેલા તલને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ફરી એ જ બાઉલમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. બાઉલ એકદમ ગરમ છે, માટે ઘી તરત જ પીગળી રહ્યું છે. તો હવે પીગળેલા ઘીમાં ગોળ ઉમેરીશું. ગોળને અહીં મેં એકદમ બારીક કટ કરી લીધો છે અને એને ઘી સાથે લઈ લઈશું. માઇક્રોવેવને હું 10 મિનિટનો ટાઈમર આપી રહી છું, જેથી તમને ખ્યાલ આવશે કે ચીક્કી કેટલા સમયમાં તૈયાર થઈ છે. હવે ગોળવાળો બાઉલ માઇક્રોવેવની અંદર મૂકી ઓન કરી દઈશું અને ગોળ પીગળે ત્યાં સુધી એને થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે થોડી જ સેકન્ડોમાં ગોળમાંથી બબલ્સ થવા માંડ્યા છે અને માત્ર 1.5 જ મિનિટમાં ગોળ સરસ રીતે પીગળી ગયો છે. તમને ચમચીથી બતાવું તો તમને ખ્યાલ આવશે કે ગોળ એકદમ સરસ રીતે પીગળી ગયો છે. હવે ગોળની અંદર 5 ચમચી કરતાં પણ ઓછો, લગભગ 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું. ભજીયામાં આપણે જે સોડાનો ઉપયોગ કરીએ છીએ આ એ જ સોડા છે અને એને ગોળ સાથે બરાબર મિક્સ કરી દઈશું. અને ફરી પાછો એને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ થવા દઈશું. હવે 30 સેકન્ડ પછી ગોળવાળું વાસણ બહાર કાઢી લઈશું. અને જે તલ આપણે શેકીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. તમને જો ઇલાયચીનો પાવડર તલની લાડવીમાં ગમતો હોય તો એ પણ આ સમયે ઉમેરી દેવાનો. અને હવે ચમચીની મદદથી તલ અને ગોળને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આ રીતે તલની લાડવી કે ચીક્કી બનાવવી ખૂબ જ સરળ છે અને આમાં ફેલ જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. બસ, તો તલ ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે એને ફરી પાછા 1 મિનિટ માટે માઇક્રોવેવ કરવાના છે. તો એને માઇક્રોવેવની અંદર મૂકી 1 મિનિટ માટે થવા દઈશું. અને 1 મિનિટ થાય એટલે એને બહાર કાઢી લઈશું. હવે ફરી પાછું એને થોડું મિક્સ કરી દેવાનું. એટલે હવે આ મિશ્રણ લાડવી વાળવા માટે તૈયાર છે. લાડવી વાળવા માટે એક વાડકીમાં થોડું પાણી લઈ લઈશું અને હાથને થોડા પાણીવાળા કરી લઈશું. હાથને પાણીવાળા કરવાથી મિશ્રણ હાથમાં ચોંટશે નહીં અને વધારે દાઝશે પણ નહીં. હવે તમારી મનગમતી સાઈઝના લાડુ વાળી લેવાના. મને થોડી નાની સાઈઝના લાડુ પસંદ છે, તો મેં એકદમ નાની નાની લાડવી બનાવી છે. તો આ રીતે બધા લાડુ વાળીને તૈયાર કરી દેવાના. તો જોયું ને, માત્ર 3 જ મિનિટમાં લાડુનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું. અને એ પણ ગોળનો પાયો કરવાની અને પાયો ચેક કરવાની ઝંઝટ વગર. વળી ફ્રેન્ડ્સ, થોડા લાડુ વાળ્યા પછી મિશ્રણ જો ઠંડુ થઈ અને આ રીતે જામી જાય તો એને ફરી પાછું 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી દેવાનું. એટલે એ ફરી પાછું નરમ થઈ જશે. અને હા, જો તમારે એના લાડુ ન વાળવા હોય અને ચીક્કી બનાવવી હોય તો થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણ પાથરી દેવાનું
અને ત્યાર પછી કાપા પાડી દેવાના, એટલે ચીક્કી તૈયાર થઈ જશે. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.